અમે લઈ આવ્યા કલકત્તી પાનના ભજીયા. આ જે કલકત્તી તમે જે ખાવો ને તમને એમ થાય કે ઓહો શું વસ્તુ બનાવી એમ. હા થાય તો છે. આ શું વસ્તુ બનાવી? તમે કલકત્તી પાનના ભજીયા ખાવ ને તો તમને 100% એનો જ સ્વાદ આવે. ભજીયા એટલા યુનિક છે કે મેં કોઈ દિવસ નથી ખાધા. આજે મેં પહેલી વાર મારી લાઈફમાં ખાધા છે. એટલે લિટરલી એકદમ મસ્ત આમ પાન ખાતો એવું જ લાગે. એવું જ લાગે છે. અરે પાનના ભજીયા ખાતા હોય તો પાન જેવું જ લાગે ને, ગંઠોડા જેવું થોડી લાગે. તમે અક્કલના ભજીયા બનાવીને ઢોરોને ખવડાવી દીધા શું? સાહેબ સુરત વાળા નો કરે એટલું ઓછું કઈ શું કર્યું? અચ્છા, સુરત નું સંશોધન છે ભાઈ. સુરતીઓ તમને જેટલી ગાળો આવડે પોતપોતાને દઈ દો. આ દેશ આ દુનિયાને તમારાથી હવે કોઈ અપેક્ષા નથી. તમે એક સમય કાચી પાતળીના ભજીયા બનાવશો તોય અમને કઈ નવું લાગશે નહીં. તમે ભાઈ આખી સોપરીના ભજીયા બનાવીને બડુકા બોલાવો, વેસુએ પથારો પાથરીને ખાઓ એટલે અડધું સુરત બોખું. ભાઈ ખાજો કલકત્તી પાનના ભજીયા.